અરે રે, ઊંટને નહીં અડતા, નહીં તો તમારું બ્રહ્મ સંબંધ છોવાઈ જશે. શું આવું તમે પણ સાંભળ્યું છે? આવો આજે આ ટોપિકને ડિટેલમાં ક્લેરિફાય કરીએ. જય શ્રી કૃષ્ણ બધાને. ઘણા વૈષ્ણવો માને છે કે ઊંટના અડકવાથી બ્રહ્મ સંબંધ છોવાઈ જાય. તો પહેલી વાત, મહાપ્રભુજીની આપેલી દીક્ષા, આ બ્રહ્મ સંબંધ મંત્ર એટલું હલકું નથી કે કોઈના પણ સ્પર્શ કરવાથી છોવાઈ જાય. એટલે આ વસ્તુ તો માઇન્ડમાંથી કાઢી નાખો. જેમ હિન્દુ વૈદિક સનાતન ધર્મની અંદર ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાં બી ક્લાસિફિકેશન છે કે કઈ વસ્તુ ખાવાથી તમને સાત્વિક ભાવ આવે, કયાથી રાજસિક અને કયાથી તામસિક ભાવ આવે, એવી રીતે હિન્દુ ધર્મ પ્રાણીઓમાં પણ ક્લાસિફિકેશન કરે છે. જેવી રીતે આપણે જાણીએ છીએ કે ગાય છે તો સાત્વિક પ્રાણી છે, એવી રીતે બધા પ્રાણીઓ સાત્વિક, રાજસિક અને તામસિકમાં ક્લાસિફાઈડ છે. અને ઊંટનું ક્લાસિફિકેશન તામસિક પ્રાણીઓમાં આવે છે. એટલે એવું મનાય છે કે જો ઊંટના સ્પર્શ કરીએ અથવા ઊંટની ઉપર સવારી કરીએ તો આપણા મનમાં તામસિક વિચારો આવે જે આપણને ઠાકોરજીથી દૂર લઈ જઈ શકે છે. જય શ્રી કૃષ્ણ.